તો કેમ છો બધા મજામાં ને? તો આજથી ઘણા ટાઈમ પહેલા જૂનાગઢના જંગલમાંથી જીથરાળું કૂતરું ભાગી ગયું હતું. ઈ જીથરાળું કૂતરું સુરત જઈને એક વ્યવસ્થિત સમાજ સેવક બની ગયું અને ઈ જંગલી જીથરાળાનું નામ છે પિયુષ ધાનાણી. અરે હા ઈ જ પિયુષ ધાનાણી જેના વાળ છે ને બળેલી મેગી જેવા છે અને રસ્તા ઉપર ગમે એને મફતનું જ્ઞાન દેવા મળે છે. પછી ભલે ને પોતાનામાં કઈ લઈ લેવાનું ન હોય. આ હડકાયા કૂતરાને બે ચાર શબ્દોથી વધાવી લઈ વિડિયો ચાલુ કરી દઈ. હાલો. તો આપણા પિયુષભાઈ ને છે ને આંગળીઓ કરવાની બહુ જ ટેવ છે. હું તમને રોંગ સાઈડ પર નહીં જવા દઉં એવા મંત્ર બોલે છે. તો પણ એમાં એવું છે ને આપણી સુરતની પબ્લિક ને પિયુષભાઈ ઉપર બહુ પ્રેમ આવી ગયો તો ઝટિયા પકડી નાખ્યો હેઠો. વાળ કેસી નાખ્યો પસાડો હેઠો ઝટિયાળાને. તો મિત્રો આપણા પિયુષભાઈ ના સપના તો બહુ મોટા મોટા હતા. ઉચ્ચ કોટીના એના સપના હતા. બિચારાને આઈપીએસ બનવું હતું પણ એમાં કઈ મેળ આવ્યો નહીં. પછી 2 વર્ષ રાહ જોઈ. પછી આવી પોલીસની ભરતી. ભરતીમાં ફોર્મ તો ભરી દીધું પણ એમાંય બિચારાનો મેળ ન આવ્યો. પછી પિયુષભાઈ વિચાર્યું કે માય ગયું ટ્રાફિક પોલીસ બની જાય. પણ મારો હાળો ઈ તો ગધનો ક્યાંય આયલો નહીં. મારો હાળો મફતનો સમાજ સેવક બની ગયો ભાઈ. ક્યાંય આયલો નહીં. फिर क्या हुआ? फिर क्या? પિયુષભાઈ કે बिना पानी के धुलाई शुरू हो गई. ढिशुम 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 ढिशुम. नहीं अड़तो मारो हाथ नहीं अड़तो. હું રોડ ઉપર સુઈ ગયો લિટરલી ત્યારે એને ગાડી પાછળ લીધી છે. આ 700 લ્યો બોલો રોડ ઉપર હુઈ ગયો હું કરી લેવાનું. મારો હળો એક નંબરનો નિમ્ન કક્ષાનો માણસ કહેવાય. બુદ્ધિનો બારદાન. એલા ભાઈ તું રોડ ઉપર હુઈ ગયો ઈ બસ વાળા ભાઈ ને તો હું છે બાજુમાંથી નીકળી જાત. લોજિક હે और भेगू थाने पाए. અને પિયુષભાઈ તમારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે આ બધી ગાંડાયું તમે સુરતમાં કરો છો. એકવાર છે ને અમારા અમરેલીમાં આવીને ટ્રાય કરી જોવો. 2 મિનિટમાં ફેસલો થઈ જાય. પુઠ્ઠા ફાડીને 2 કરી નાખશે. તમારી આ હેર સ્ટાઇલ તમારા સૈસમા તમારી સડ્ડી બધું ભાંગીને 2 થઈ જાય. 2 કટકા થઈ જાય બધાયના. હવે હું શોર્ટમાં કહું ને તો જીથરાળા પેશાબ કરવાનો વેત નહીં રહે અહીંયા અમરેલીમાં. હો એકી કરવાય નહીં જાય કાંઈ. ક્યાં જવું છે ભઈલા? ક્યાં જવું છે? ન જવાય. જવા દો હાલો. તમારી ગાડીની આગળ લાઈટ નથી, સાઈડ લાઈટ નથી. નીચે ઉતરો. ગાડી પાછળ વાળો તો પાછળ વાળો આગળ નો લેતા હો. અડધો ફૂટે અહીંયાથી વાળી લો ગાડી. ચાલો કોકની માથે ચડાવી દેવો અડધા રોડે. આમ જુઓ તો ખરા. ઓલો રિક્ષા વાળો છે ને ઈ પણ આને હવાર ગાળું દેતો હોય છે કે આ જીથરાળો હવારમાં મને ક્યાં ભટકાણો અહીંયા. તઈએ હું પણ હાડા જીથરાળા તારે કઈ કામ ધંધો નહીં ને જ્યારે મનમાં આવે ત્યારે કેમેરો લઈને મળે વિડિયો ચાલુ કરીને શીખામણું દેવા. મારો હળો બુદ્ધિનો બળદિયો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? એક વરઘોડો જઈ રહ્યો છે. જો અહીંયાથી એક સ્કૂલ બસ આવી રહી છે. એનો મતલબ એવો થાય કે આ એક મેઇન રોડ છે અને એને રોડ બિલકુલ બ્લોક કરી દીધો છે. હવે સ્કૂલ બસને કેવી રીતે જગ્યા આપશે આપણને ખબર નથી. બની શકે તો પણ બુદ્ધિના બારદાન તું જઈને જગ્યા કરી દે બસ આટું જા. અરે પિયુષભાઈ એટલી બળબડ તમે કરી ને એની કરતા ઓલી સ્કૂલ બસ આટું તમે જગ્યા કરી દીધી હોત ને તો એટલે છોકરા નિશાળે જઈને ભણવા મળ્યા હોત. नारियल के शक्ल का फड़वा साला. મારો હળો મફતની સલાહ આપવામાં જ પેલો નંબર છે. ઝટિયાળો બાડો તેમાં. જીતરાળો. મારા ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે ને એને હોશિયારી કરવી છે કે રોંગ માં તો હું જઈશ જ એમ. હાલ તારે શું કરવાનું છે? આ રહ્યો અહીંયા. ક્યાં ગયો ઈ? આના જ માણસો હતા. આના જ. અને મારવાની વાત કરે છે. ભાઈ 100 નંબર બોલાવો. 100 નંબર બોલાવો. તો પણ સાનું મનું બિહાય આપણે હું કામ આંગળીઓ કરવો જોઈએ? ખાધીને ઝાપટ ખાધીને એક ઢોલ ખાધીને. बात तो सही है. હું તમને ના પાડું છું પિયુષભાઈ રેવા દો. મોઢું લાલ થઈ જાય. થઈ ગયું ને ટમેટા જેવું મોઢું લાલ કરી નાખ્યું ને બધાય પબ્લિક અહીંયા. હજી પિયુષભાઈ કહું છું રેવા દો. બાકી મોઢું છે ને મોઢું લાલ થઈ જાય. એક તો તમે જોકર જેવા તો લાગો છો. गजब बेइज्जती है. મને તો તમારી બીક લાગે છે. તમે માર ખાઈને જોકર માંથી જોની બની જાઓ. बात तो सही है. ઝટિયાળો જોની જીથરાળો. એટલે ટૂંકમાં ઝટિયાળાને કઈ કામ ધંધો નથી. હું કામ ધંધો કરે છે એ તમને બધાને ખબર જ છે. જો આ જીથરાળો હવારમાં હું કામ કરે ને હું તમને કહું. જો હવારમાં વહેલું ઉઠવાનું, બ્રશ કઈ કરવાનું નહીં, સુરતની બજારમાં વ્યૂ જવાનું.
આ મહાશય છે ને સુરતની બજારમાં કેમેરો લઈને રખડે રાખે, પછી કોકની મફતમાં આંગળીઓ કરે રાખે, પછી સામે વાળો બે ધોલ મારી લઈને પછી રોતો રોતો વિડીયો બનાવીને ફેસબુકમાં અપલોડ કરી નાખે. ઈ આનું કામ ધંધો છે ભાઈ. હું તમને ટૂંકમાં સમજાવું કે થાય હું ખબર, ઓલો ધોલે ધોલે મારતો જાય ને આ રોતો જાય. ટૂંકમાં ઓલો સામે વાળો મારવાનું બંધ ન કરે અને આ રોવાનું બંધ ન કરે. સમજા તમે? રોય રાખે નાના છોકરાને જેમ, પછી વિડીયો બનાવે. મને સુરતની જનતાએ બહુ માર માર્યો, મને તો ગાલ સજવાડી દીધા, ચડ્ડી તોડી નાખીને ચડ્ડીમાં 2 કાણા પાડી દીધા અને 1 કાણા લઈને હું ઘરે વી ગયો. તો સારું, ચાલો મિત્રો, આ રોસ્ટ વિડીયો આપણે અહીં સુધી જ રાખશું. જો તમને બધાને આ રોસ્ટ વિડીયોમાં મજા આવી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત કોમેન્ટ કરી દેજો. હું તમને બધાને મળું છું આવતા રોસ્ટ વિડીયોમાં. કોકના વાજા વગાડી દેવું, બરોબર ને? છે ને ભાઈ, જલ્દીથી આપણે 1K સબસ્ક્રાઇબર પૂરા કરાવી દો. 500 તો તમે પૂરા કરાવી દીધા છે, એની આટલું થેન્ક યુ. તો હવે જલ્દીથી તમે 1K સબસ્ક્રાઇબર પૂરા કરાવી દો, બરોબર? તો છે ને આથી હારા હું કોન્ટેન્ટ તમારા હાટું બનાવી રાખે, બરોબર? અને આવા નમૂનાઓને આપણે છે ને ઢોલ વગાડશું, વાજા વગાડશું ને પપુડા બધું વગાડી નાખશું, બરોબર? તો હારું, હાલો, આજ આટલું એટલું જ રાખશું. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્તની કોમેન્ટ કરી દેજો, બરોબર? હારું, હાલો, બાય બાય. આ મળું તમને બધાને આવતા વિડીયોમાં.